નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ TV7 ગુજરાતીની અંદર. ગુજરાતમાં હળવો વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે ગુજરાતના 15 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો, જેની અંદર મિત્રો ભાવનગર, ડાંગ અને ખાસ કરીને અમરેલી અને કચ્છના માંડવીની અંદર પણ મિત્રો ખાસ કરીને એક ઝાપટું પડી ગયું છે, જે અહીંયા તમે મેપ પણ જોઈ શકો છો. હવે મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે, જેમાં બંગાળની ખાડીમાં પણ મોટી સિસ્ટમ છે. આ સિવાય જે રગાસા નામનું વાવડું હતું તે મિત્રો હોંગકોંગ ઉપર ત્રાટકી અને મિત્રો આગળ વધી ગયું છે ભારે તારાજી. આ સિવાય એક ઇન્ડોનેશિયાની આસપાસ પણ એક વાવાઝોડું પણ તમામ છે. આ તમામ વાવાઝોડાની જે દિશા છે, એનો ભેજ છે, એ મિત્રો આવી રીતે જોર કરી લેવો છે, કારણ કે ઉપલા લેવલેથી કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી. એની કરતાં વાવાઝોડાનું જોર વધારે હોવાને કારણે આ તમામ ભેજ છે એ ગુજરાત પ્રભાવ છે. આગામી સમયની અંદર ગુજરાતની અંદર ઉપડા ઉપર બે વાવાઝોડા છે એ આવી શકે છે. બાજુ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર હવે જે આપણે સિસ્ટમની વાત કરી રહ્યા છે, આ સિસ્ટમની મિત્રો શરૂઆત છે એ થઈ ગઈ છે. એટલે કે બંગાળની ખાડીમાં આજથી જ મિત્રો વાવાઝોડું બની ચૂક્યું છે અને આ વાવાઝોડું હવે મિત્રો ધીમે ધીમે આગળ વધશે. નવરાત્રિની અંદર જે દાંડિયા રાસ રમતા હોય એ રમી લેજો, કારણ કે છેલ્લા નવરાત્રા બગડી શકે છે. મિત્રો આજના વિડીયોમાં આપણે લાઈવ જોવાના છીએ કે કઈ રીતે કયા જિલ્લામાં કઈ તારીખે વરસાદ પડી શકે છે. મિત્રો આગાહી છે, તમને પરફેક્ટલી જણાવશું કે કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. કોલકાતાની અંદર જ આપણે 2 દિવસ પહેલાં જોયું કે માત્ર મિત્રો ખાસ કરીને ટૂંક સમયમાં રાત્રિના સમયે મિત્રો ખાસ કરીને ભારે વરસાદ 10 ઇંચ સુધીનો વરસાદ પડી ગયો હતો. તો આજના વિડીયોમાં આપણે વાત કરશું વાવાઝોડું મિત્રો જે આવવાનું છે, આ વાવાઝોડું મિત્રો કેટલે પહોંચ્યું અને તેની હિસાબે નવરાત્રિની અંદર કેવી અસર થશે. બીજું આપણો હાથીઓ નક્ષત્ર છે, હવે ખૂબ જ નજીક આવી ગયો છે. તેના પછી ચિત્રા નક્ષત્ર બેસે, તો હાથિયા નક્ષત્ર વિશે પણ આપણે સંપૂર્ણ માહિતી જોશું. સાથે સાથે આગામી 15 દિવસના વરસાદની આગાહી પણ જોશું. એટલે કે આગામી 15 દિવસ ઉપર આપણે 2 વાવાઝોડા બનવાના છે. તો એક વાવાઝોડાને કારણે નવરાત્રિના એન્ડમાં અને ત્યારબાદ મિત્રો શરદ પૂનમ ઉપર પણ વાવાઝોડાને લઈને વરસાદ જોવા મળવાનો છે. તો તમામ માહિતી આજના વિડીયોમાં જોશું, તો આ વિડીયોને અંત સુધી જોજો. તેમજ અમારી યુટ્યુબ ચેનલ TV7 ગુજરાતી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. સૌપ્રથમ આપણે વાવાઝોડા વિશે જ વાત કરી. અહીંયા તમે જોઈ શકો છો જે આપણે વાત કરી રહ્યા છીએ તે સિસ્ટમ મિત્રો 25 તારીખે એટલે કે આજે બની ચૂકી છે અને તમે જોઈ શકો છો ત્યારથી તેનું વહન પણ મિત્રો ચાલુ થઈ ગયું છે. એટલે કે ખાસ કરીને આ સિસ્ટમ છે એ મોટી બનવા બળવાને 26 તારીખે તમે જોઈ શકો છો મુંબઈ મહારાષ્ટ્રની અંદર મિત્રો ભારે વરસાદ પડશે. આ સિસ્ટમ થોડીક નીચલા લેવલે લે છે, જેને કારણે 27 તારીખે સૌરાષ્ટ્રમાં કચો વાંધો નથી, પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર સુરત, નવસારી, ડાંગના જે જંગલ એરિયા છે, આ એરિયાની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. જોકે બહુ વધારે આગાહી નથી, પરંતુ રવિવારનો દિવસ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો રવિવારના દિવસે મિત્રો આખી સિસ્ટમ મિત્રો 28 તારીખે ગુજરાત ઉપર હોઈ શકે છે, જેને લઈને ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં લગભગ બધાનો નંબર આવશે વરસાદમાં. પરંતુ રાત્રિના સમયે આપણે નવરાત્રિ રમતા હોય છે ત્યારે મિત્રો ઘણા ખરા વિસ્તારોની અંદર વરસાદ છે ચાલુ રહી શકે છે. તો 28 તારીખથી મિત્રો નવરાત્રિ બગડી શકે છે. આ સિવાય 29 તારીખે પણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે. ખાસ કરીને આ વરસાદ છે બપોર પછી થતો હોવાને કારણે મિત્રો ગાજવીજ વીજળીના કડાકા ભડાકા વધારે જોવા મળતા હોય છે, જેમાં કચ્છનો વિસ્તાર પણ બાકાત રહેશે નહીં. અને આ સિવાય 30 તારીખે પણ તમે જોઈ શકો છો, આ સિવાય 1લી તારીખે અને 2જી તારીખે દશેરા છે. તો દશેરાના દિવસે પણ તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર, મધ્ય ગુજરાતની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર, કચ્છના છૂટાછવાયા ભાગો છે, આ વિસ્તારોની અંદર વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને હળવોથી મધ્યમ કેટલીક જગ્યાએ ભારે વરસાદ, પરંતુ ગાજવીજના કડાકા ભડાકા વધારે જોવા મળશે. હવે મિત્રો આ એક સિસ્ટમ ત્યાં આવે છે, ત્યાં મિત્રો બંગાળની ખાડીમાં અહીંયા તમે જોઈ શકો છો કે એક બીજી સિસ્ટમ બની જશે. એટલે કે દશેરા પછી 5 દિવસ પછી, એટલે કે દશેરા 2 તારીખ હોય તો 5 તારીખે એટલે કે 7 તારીખની આસપાસ મિત્રો ખાસ કરીને શરદ પૂનમ હશે. તો તમે જોઈ શકો શરદ પૂનમના દિવસે પણ આ સાયક્લોનની અસર રહેવાની, એટલે કે 4 અને 5 તારીખે પણ હળવોથી મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો તો એક સાથે 2 સિસ્ટમને ત્યાર પછી કોઈ સિસ્ટમ જોવા મળી નથી. તો હવે મિત્રો ચોમાસાનું વિદાય છે એ ધીમે ધીમે મિત્રો થવાની શરૂઆત કરી દેશે. હવે મિત્રો જોયું કે 15 દિવસના ડેટા આપણે જોયા કે તેની અંદર ગુજરાતની અંદર વરસાદ પડશે. હવે અહીંયા મિત્રો 27
તારીખથી તમે જોવો છો 27 તારીખથી વાવાઝોડું આવી રહ્યું છે અને હાલ મિત્રો આ પેટર્ન પણ કંઈક આવી છે એટલે વાવાઝોડું 100% મિત્રો આવશે પરંતુ 27 તારીખથી હાથીઓ નક્ષત્ર બેસી રહ્યું છે હાથીઓ નક્ષત્ર સવારમાં 7 વાગે અને 15 મિનિટે બેસી રહ્યું છે વાહન છે મિત્રો આ વખતે મોર અને મોરને વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રમાં ધોમધોકાર વરસાદ પડવાનો છે વરસાદની જો વાત કરવામાં આવે તો મિત્રો ખાસ કરીને આ નક્ષત્ર હાથીઓ છે 10 તારીખ સુધી રહેવાનો છે ત્યાર પછી વાત કરીએ તો સ્વાતિ નક્ષત્ર આવશે સ્વાતિ નક્ષત્ર છે અને આ નક્ષત્રમાં જે વરસાદ થતો હોય એને માવઠું ગણવામાં આવતું હોય છે કારણ કે ચોમાસું સમગ્ર ગુજરાતમાંથી વિદાય લઈ લેતું હોય છે પરંતુ સ્વાતિ નક્ષત્રનું વાહન પણ મિત્રો ભેંસ છે અને ભેંસને વર્તા ગમતો હોવાને કારણે સ્વાતિ નક્ષત્રમાં પણ વરસાદ આવે તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે હવે મિત્રો આપણે વાત કરીએ કે ખાસ કરીને પવનની ઝડપ કેવી રહેશે તો 27 તારીખે જે વાવાઝોડાની અસર છે જેની અસર ગુજરાતમાં 28 તારીખથી જોવાની છે તો વાવાઝોડું નીચલા લેવલે હોવાને કારણે આ તમે જોઈ શકો છો મુંબઈની એ બાજુ ખાસ કરીને જોવા મળશે ગુજરાતની અંદર વરસાદ વધુ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો 30 તારીખથી વાવાઝોડું જ્યારે વિખાશે ત્યારે મિત્રો પવન જોવા મળશે બાકી પવનને લઈને હાલ મિત્રો કોઈ બહુ મોટી આગાહી નથી વરસાદ મિત્રો સારો એવો જોવા મળી શકે છે તો મિત્રો હાથીયા નક્ષત્ર વિશે આપ શું કહેવા માંગો છો જરૂરથી અમને કોમેન્ટની અંદર જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત